વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ કડીમાં 2 રાઉન્ડની મતગણતરી પૂર્ણ અને વિસાવદરમાં 3 રાઉન્ડની મતગણતરી હાલમાં પૂર્ણ થઈ ગયું છે। બંને વિધાનસભામાં શું અપડેટ આવી રહ્યા છે પરિણામને લઈને નુપુર અમારી સાથે જોડાયા છે। જે નુપુર વધુ શું અપડેટ? વિસાવદરના ચિત્રની પ્રીતિ સૌથી પહેલા વાત કરું, કારણ કે વિસાવદરનું ચિત્ર બહુ જ ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહ્યું છે। 2 રાઉન્ડ સુધી જ્યાં ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા હતા, 3 રાઉન્ડની અત્યારે ગણતરી પૂરી થઈ ગઈ છે અને ત્રીજા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી એટલે કે કિરીટ પટેલ આગળ નીકળી ચૂક્યા છે। માત્ર 189 પાતળી, ખૂબ પાતળી સરસાઈ છે। 189 વોટથી કિરીટ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે। 10,486 વોટ કિરીટ પટેલને મળ્યા છે। ગોપાલ ઇટાલિયાને 10,291 વોટ મળ્યા છે। નીતિન રાણપરિયાને 718 વોટ મળ્યા છે। અને કડીની જો વાત કરીએ તો કડીમાં સડસડાટ લીડ ભારતીય જનતા પાર્ટી કાપી રહી છે। રાજેન્દ્ર ચાવડા લીડ કાપી રહ્યા છે। પણ વિસાવદરની અંદર ચિત્ર ખૂબ રસપ્રદ થવાનું છે, કારણ કે અહીંયા ન માત્ર ખેડૂતોના મુદ્દા કે સ્થાનિક મુદ્દા, પણ એની સાથે સાથે ચૂંટણીનું ગણિત પણ ખૂબ અહીંયા બેસાડ્યું છે ભારતીય જનતા પાર્ટી અને સામે કોંગ્રેસે અથવા તો આમ આદમી પાર્ટીએ પણ। અને એની સાથે અહીંયા પ્રીતિ માત્ર એક બેઠક માટે 16 ઉમેદવારો મેદાનમાં હોવા એ ઘણી મોટી રણનીતિ કહી જાય છે। બિલકુલ, 2 રાઉન્ડના અંતે તો ક્યાંક ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના આગળ હતા, પણ ત્રીજા રાઉન્ડના અંતે 189 મતોથી હાલમાં કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। હવે આગળ રાઉન્ડની